जय श्री कृष्ण। हूँ भारती शिंगाड़ा अनेरी वानगीमां आपनुं हार्दिक स्वागत छे। तो चालो आजे आपणे बनावीशुं घऊनो शीरो, जो नाना मोटा सौने भावे तेवो। तो चालो बनावीए। तो जो आपणी सामग्री अहींया तैयार छे, तो मैं एक वाटकी अहींया घऊनो जाडो लोट लीधो छे, करकरो, झीणो लोट नथी लेवानो। एनी सामे मैं एक वाटकी चोख्खुं घी लीधुं छे અને અહીંયા મેં 3 થી 4 બદામ અને 3 થી 4 કાજુ લીધા છે, એના ટુકડા કરી નાખ્યા હતા અને પોણી વાટકી ખાંડ લીધી છે અને અહીંયા મેં પાણી લીધું છે। તો પાણી મેં જે 1 વાટકી લોટ લીધો હતો ને એની તે માપની મેં 3 વાટકી પાણી લીધું છે, એટલે પાણી તમારે થોડુંક વધુ લેવાનું છે। અને અહીંયા મેં હવે એક તપેલી સ્ટીલની લીધી છે, તો આપણે ગેસ શરૂ કરીને મૂકી દઈશું ને પહેલા આપણે પાણી ગરમ કરવાનું છે। હવે આપણે ધીમા ગેસે પાણી ગરમ થશે તો આપણે હવે બીજા ગેસ ઉપર મેં એક લોયું લીધું છે, તો તીનનું વાસણ લેવાનું છે અને એને આપણે પણ હવે ગરમ કરવાનું છે। આ વસ્તુ તીનના વાસણમાં જ બનાવજો, સ્ટીલમાં સારું નહીં બને, દાજી જશે એટલા માટે। તો હવે આપણે એમાં પહેલા ઘી એડ કરવાનું છે। ઘી ગરમ થાય પછી જ આપણે એમાં લોટ નાખવાનો છે અને આ તમે 1 વાટકી લોટનો શીરો બનાવશો તો તમારે 8 થી 10 વાટકી શીરો બનશે, કારણ કે આ લોટ હોય એટલે ફૂલે, એની સામું પાણી આવે, ખાંડ આવે, ઘી આવે, એટલે બહુ ઝાઝો થાય, એટલે તમારે જે પ્રમાણે બનાવવો એ પ્રમાણે માપ કાઢીને જ બનાવવાનો। તો જો ઘી આપણું ગરમ થઈ ગયું છે, હવે આપણે લોટને શેકી નાખવાનો છે। જો આ રીતે આપણે एकदम ढीलो लोट होय ने ई प्रमाणे आपणे आमां घी राखवानुं छे। घी वधु हशे तो तमारो शीरो एकदम मस्त थशे ने सरस थशे। એટલે જો એકદમ આવી રીતે ઢીલો જ છે લોટ। હવે આ રીતે આપણે એને સતત હલાવતું રહેવાનું છે, એટલે આપણો લોટ શેકાઈ જશે અને લોટ શેકાશે એટલે થોડો કલર પણ ફરી જશે અને સુગંધ પણ બહુ મસ્ત આવે શેકાતો હોય ને ત્યારે। જો અને આ શીરો છે ને તમે ખાંડમાં પણ બનાવી શકો અને ગોળમાં પણ બનાવી શકો, તમારા ઘરે જે રીતે ખાતા હોય એ રીતે બનાવાય। અત્યારે તો હું ખાંડમાં જ બનાવું છું, પણ ક્યારેક એવું થાય કે શરદી હોય કે છોકરું હોય તો એને મજા ન હોય ને ખાવો હોય તો એને ગોળમાં ખવડાવવાનો। ગોળથી છે ને નડતો નથી, ખાંડ હોય તો એ ટાઢી પડે એટલા માટે। જો આપણો કલર પણ ધીમે ધીમે ફરવા માંડ્યો છે શીરાનો। તો જો આપણા શીરાનો કલર પણ ફરી ગયો છે અને આપણો લોટ પણ શેકાઈ ગયો છે, તો આવો શેકવાનો છે। પછી હવે આપણે એમાં ગરમ પાણી નાખવાનું છે અને આ રીતે આપણે એને હલાવતું જવાનું છે। થોડું થોડું પાણી નાખીને આ રીતે હલાવતું જવાનું છે। હવે બ્રાઉન થઈ જાય ત્યાં સુધી તમારે શેકવાનો છે લોટને। જો વ્હાઈટ લોટ એકદમ હશે તો તમારો કાચો લોટ હોય એટલે તમારો શીરો ચીકણો થાય। જો પેલા લોટ હતો તો આપણને સાવ થોડોક લાગતો હતો, એમાં પાણી એડ કર્યું એટલે આપણો ક્વોન્ટિટી વધી ગઈ આનાથી ને। હજી તો ખાંડ આવશે તો ખાંડથી ને આપણે હજી વધી જશે થોડોક। જો પાણીનો ભાગ બળી જાય ને પછી આપણે એમાં ખાંડ એડ કરવાની છે। તો જો આવા બબલ્સ થવા માંડે એટલે એ પાણીનો ભાગ બળી ગયો છે। હવે આપણે એમાં ખાંડ છે એ આપણે એડ કરી દઈએ। તો આ શીરો છે તો આ નાના મોટા સૌને ભાવે અને આ ગરમ ગરમ જ ખાવાની વસ્તુ છે, તો તમે ગરમ ગરમ બનાવીને ખાવ ને તો બહુ મજા આવે અને વાર પણ નથી લાગતી, આ ઝડપથી બની જાય છે। તમારે શીરો ગમે ત્યારે બનાવવો હોય ને તો જો આપણો શીરો એકદમ મસ્ત રીતે બનવા માંડ્યો છે। જો હવે લોયામાં પણ નથી ચોટતો, તો હવે આપણે આને કઈ બહુ વાર નથી, 2 મિનિટ આ રીતે હલાવશું એટલે આપણો શીરો મસ્ત બની જશે। તો જો આપણે અહીંયા 2 મિનિટ થઈ ગઈ છે અને આપણો શીરો પણ મસ્ત રીતે થઈ ગયો છે અને આમાંથી આપણે જો સાઈડમાં બધી ઘી પણ એમાંથી છૂટી ગયું છે, એટલે ઘી પણ મસ્ત રીતે બહાર આવી ગયું છે અને આપણો શીરો એકદમ મસ્ત થઈ ગયો છે। હવે આપણે જે એમાં કાજુ બદામ લીધા હતા એ આપણે આમાં એડ કરી દેશું, કારણ કે ગરમ ગરમ શીરામાં કાજુ બદામ તમે નાખશો ને તો એ ફ્રાય થઈ જશે, એટલા માટે આમાં નાખવાના છે કાજુ બદામ। પછી તમે ઉપરથી આમાં સર્વ કરશો ત્યારે નાખશો કાજુ બદામ તો એ તમારે કાચા રહેશે, એટલે તમે ગરમ ગરમ શીરામાં આ રીતે એડ કરી દેવાના એટલે તમારે ફ્રાય થઈ જાય। તો જો આપણે શીરો તૈયાર થઈ ગયો છે, આપણે આમાં સર્વ કરી લેશું।
તો જો આપણા ઘઉંના લોટનો શીરો અહીંયા તૈયાર છે. તો તમે જરૂરથી મારી આ રેસીપી ટ્રાય કરજો. વિડીયોને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. જય શ્રી કૃષ્ણ.